હેલો. હલો. જય કોણ બોલો? દ્વારકાધીશ, જય મુરલીધર. એ દ્વારકાધીશ કોણ બોલો? રાજકોટથી વાત કરું છું, મયુર. હા. હા, તો મારે તમારું એક કામ હતું, અમીરભાઈ. અમીરભાઈ જ બોલો ને? હું રાજકોટમાં જ આવું છું. ઓકે, રાજકોટ જ આવો છો? હા. રાજકોટ જ આવો છો? હા, રાજકોટ જ આવું. ઓકે ઓકે ઓકે. તો ફોનમાં જ વાત કરી લઈ કે રૂબરૂ ભેગા થાય, અમીરભાઈ? તમારી ઈચ્છા. તો ચા પાણી પી આવી છે. હા, શું કામ હતું બોલો? કામમાં અમીરભાઈ એવું હતું હા. કે હું એક વેપારી છું, નાનો વેપારી. બરાબર. મારે પિયુષ પાઇપ ફિટિંગ જે આવે ને, પાણીના લાઈન ખેતીવાડીના, બરાબર. તેનું હોલસેલમાં કામ છે. બરાબર. તમારા ખંભાળિયામાં માલ આપું છું, ભોગાતમાં આપું છું, ભાટિયામાં આપું છું, બરાબર. અને સૌરાષ્ટ્ર કચ્છનું કામ છે મારે. બરાબર. હવે નવરાત્રી એ બનાવ એવો બન્યો કે હા. રાજુલાલ ચડીએ મેં માલ નાખ્યો 3,70,000. બરાબર. હવે એ પાર્ટીને મારે હજી કોઈ વેપારીની ફરિયાદ નથી, પણ એક પાર્ટીને ફરિયાદ આવી હા. માલ. એટલે આપણે થોડુંક રકજક કર્યું ભાઈ, ક્યાંય ફરિયાદ નથી, પણ છતાંય અમે માલ સંભાળી લઈ છીએ. અને બરાબર. પાર્ટીએ તો પેમેન્ટ કરી જ દીધું હતું મને પૂરેપૂરું. બરાબર. હવે સિચ્યુએશન થોડીક એવી થઈ ગઈ કે મારા પપ્પાને અત્યારે કેન્સર છે, એની ટ્રીટમેન્ટ અત્યારે દવાની બધું ચાલુ જ છે, બરાબર. અને દવાઈ દ્વારકાથી જ લઈ છે આપણે દીપકભાઈ સંગરિયા. બરોબર. તો હવે એ પૈસા એને થોડાક અમારા દવાખાનામાં વયા ગયા, હા. અને થોડાક ખર્ચામાં વયા ગયા. એટલે તમે પાછા ટ્વીકવા નથી એમ ને? હા, મેં હજી પૈસા એને ચૂકવ્યા નથી, તો પણ માલ શું છતાંય કામ મેં તમે એને તમે દિવાળી. માલ તમારે માલ સ્વીકારાય નહીં ને? પણ હવે એ પાર્ટીનું એવું પ્રેશર હતું અમીરભાઈ. તમે એવું કરો, તમે માલ એને પાછો આપી દો, પૈસા ના હોય. હવે વાત તો સાંભળો અમીરભાઈ. હા. હવે એને મેં કચ્ચે 1,40,000 રૂપિયા આપી દીધા. કેટલા આપવાના છે ટોટલ? 3,11,000 રૂપિયા આપવાના હતા, અને 3 લાખ. 1,40,000, 3,11,000, બરાબર. અને મેં એને 1,40,000 રૂપિયા કચ્ચે આપી દીધા. હા, એટલે 1,60, 1,71, 1,71,000 બાકી છે. હા, 1,71,000 મારે એને દેવાના છે. યસ 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 યસ. હવે એને ફરિયાદ કરી દીધી રાજુલા પોલીસ સ્ટેશનમાં બરાબર. કે આ વ્યક્તિએ મારી સાથે આવું ફ્રોડ કર્યું, અને બરાબર. 1,71,000 મને દેતા નથી. પણ ઈ તો કરે જ ને યાર, ફરિયાદ તો કોઈ પણ કરે, તમારે આપવા જોઈએ ને, માલ પાછો આપી દેવો જોઈએ, તમારો વાત છે એમ. માલમાં એ અમીરભાઈ માનતા નથી. હમ. બરોબર, મેં એ રિક્વેસ્ટ કરી કે મારી થોડી સિચ્યુએશન ખરાબ છે, તમને હું માલ એવું હોય તો અપાવી દઉં. હા. બરોબર, તો એક ચેપ્ટર ક્લોઝ થઈ જાય. કોણ છે અમારા આયર છે? કોણ છે? નહીં નહીં નહીં, એ પ્રજાપતિ છે, ન્યાના પ્રજાપતિ છે, બરાબર છે. કડિયા કુંભાર છે ન્યાના. હવે કાલે નહીં, સોમવારે કે મંગળવારે મારે કદાચ નિવેદન દેવા જવાનું છે, સમજ્યા? બરાબર છે. તો હવે ત્યાં નિવેદન દેવા જાવ, અને એનું સિટી રહ્યું ને એના પોલીસ વાળા રહ્યા, નો કરે નારાયણ ને હું કદાચ આમાં હલવાઈ જાઉં, હા. તો એના માટે શું કરવું અમીર? કઈ શું કામ હલવાઈ જાય? નિવેદન આપી આવવાનું, એવું હોય તો અહીંયા જઈને મને ફોન કરાવી. હવા ભરો. કારણ કે પેમેન્ટ તો મારે દેવું જ છે, પણ મારે ખાલી ટાઈમ 2 મહિનાનો જ હોય, તો હું મારા પાછળમાંથી થોડોક નવરો થઈ જાઉં ને, તો મારે પેમેન્ટ દઈ જ દેવાનું. એ તો આપવું જ પડે ને ભાઈ, તમે 1,40 આપ્યા અને 3,11 આપવાના છે ટોટલ, હા, એમાંથી હજી તમે મારે 1,71. યસ યસ 1,40 આપ્યા ને 1,71 આપવા જ પડે ભાઈ. જો ના, એ મારે એના અનીતિ દૂધે દૂધ દઈ અનીતિ દેવાનો છે. અનીતિ હોય એમાં હમીર બારાડી કોઈ દી આવે નહીં. આપણે અનીતિ. અમીરભાઈ, હા. કદાચ ખંભાળિયામાં એમ પૂછો ને કે સદગુરુ માર્કેટિંગ વાળા મયુરભાઈ કેવા માણસ છે, એટલે એમ કે ઓકે જ માણસ છે, પણ હું થોડીક પરિસ્થિતિ એવી આવી ને અમીરભાઈ, એમાં હલવાઈ ગયો. બાકી મારે એને એક રૂપિયો એવું નથી કે માથેનો રૂપિયો છે ને, એ હું ચોખ્ખે ચોખ્ખો દઈ દઈશ. હા, તો આપવા જ પડે ને યાર. હા, કારણ કે હું એ જ વાતમાં માનું, અનિતિનું કોઈ દી પચે નહીં. બરાબર છે. પણ મારે એમાં શું છે અમીરભાઈ, ખાલી ટાઈમ 2 મહિનાનો જોઈએ છે, કઈ વાંધો નહીં, એમાં તમે તમારી કાંઈક તમે હેલ્પ થઈ પોલીસ શકે સ્ટેશન ને તો એ જોઈએ છે મારે. પૈસાની હેલ્પ પૈસાની હેલ્પ નહીં અમીરભાઈ, તો ટાઈમની હેલ્પ જોઈએ છે મારે, કે હું હા એને હા 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 એ હું એને અવધિ તમારા ટૂંકમાં વધારે ટાઈમ જોઈએ ને પૈસા આપવા માટે. હા, 2 મહિનાનો ટાઈમ જોઈએ છે. હા, 2 તો એ મહિનામાં હું ટાઈમ, એને છે ને. હા 2 મહિનાનો ટાઈમ હું અપાવી દઉં ને, એ પોલીસ કેસ પાછો ખેંચી લે એ હું કરાવી દઉં. હા હા હા,
બરાબર? આમાં હું છે, હું હજી નાનો વેપારી છું, ઊગું છું, અને નો કરે નારાયણ ને જો કેસ બેસ થાય ને તો મારે હજી છોકરા હોય નાના નાના. ના ના, એ હું ટાઈમ તમને 2 મહિનાનો અપાવી દઉં છું. હું થોડોક ફ્રી થાવ ને એટલે ફોન કરાવું છું તમને એને સામે કોન્ફરન્સમાં, હા હા અને ટાઈમ અપાવી દઉં છું ને પોલીસ કેસ પણ પાછો ખેંચાવી લઉં. બરાબર? હા ઓકે થેન્ક યુ. ઓકે, અને શુક્રિયા. હા. ચા પાણી પીએ જો રાજકોટ તમે આવવાના નહીં હોય નહીં નહીં નહીં, હું કોઈને મળતો જ નથી મારા ભાઈ. મને મનાઈ છે મળવાની. હું મારા જે ગ્રુપ છે ને, મારા ના હું ગ્રુપના મીડિયા મારા જોતો હોઉં નહીં, તમારા, તમારી હું વાત ફોલોઅર સાચી છે છે. પેજ તમારો. તમારી વાત સાચી છે, પણ હું કોઈને મળતો નથી. મારા ગ્રુપના માણસોએ મને ના પાડેલી છે કોઈને મળવાની. મને એક પ્રોટોકોલ ના હોય. ના કાંઈ વાંધો નહીં. મારે ના ના શું સમજી ગયો. મારા હું ગમે ઊભો હોઉં ને જાહેર પબ્લિકમાં, હમ તો 150 જણા મારી આજુબાજુમાં ફોટા પાડવા આવ્યો હોય, એમાંથી મારા 2 વિરોધી હોય, એને હું ઓળખી ના શકું. 100% સાચી એટલે વાત. હું ના મળી શકું, પણ તો હું તમારું કામ કરી દઈશ. બરાબર? ધન્યવાદ. ના ના જય દ્વારકાધીશ, જય 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 મુરલી. દ્વારકા, જય મુરલીધર.